નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. ગુજરાત વિધાનસભામાં ત્રિદિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને જેમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારને સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને 6 માસથી 7 વર્ષની જેલ અને ₹5,000થી માંડીને 50,000 સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ જ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ટીમે જનતાના મંતવ્યો જાણ્યા છે. સૌપ્રથમ સુરતના લોકો પાસેથી જાણીએ કે અંધશ્રદ્ધા વિરોધી બિલને લઈને તેમના શું મંતવ્યો છે. કાળા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુસર કોઈ પણ કાળો જાદુ કરી ના શકે અને ખાસ કરીને જે અઘોરી પ્રથા છે એ તમામને દૂર કરવાના હેતુસર ગૃહ વિભાગ દ્વારા એક બિલ તૈયાર કરવામાં આવ્યું છે અને એ બિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે એ બિલ પાસ પણ થયું છે. સુરતી લાલાઓ આ બિલને લઈને શું કહે છે, શું માને છે કાળા જાદુ અને અંધશ્રદ્ધાની પ્રથાને લઈને આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, શું કહેશો જે રીતના આ બિલ અંધશ્રદ્ધા વિરોધમાં પાસ કરવામાં આવ્યું છે? સૌથી પહેલાં તો ખૂબ જ આવકારદાયક કાયદો ગણવામાં આવે છે કે સરકારની કહેવામાં આવે છે કે દેર આયે દુરુસ્ત આયે, કે છેવટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો. આ કાયદાને અમે આવકારીએ છીએ. ખૂબ જ સરાહનીય કાયદો છે. આ કાયદો માત્ર કાયદો અને પેપર પર જ નહીં રહે, કાયદોને અમલમાં કરી આ જે અંધશ્રદ્ધા લોકો, જે બાપુઓ છે, સાધુઓ છે, જે લોકો આ ગુજરાતની જનતા સાથે જે ખિલવાડ કરી રહ્યા છે ને જે અંધશ્રદ્ધામાં માનવાવાળા લોકો ભોગ બની રહ્યા છે, તો મારું એટલું જ કહેવું છે કે આ કાયદોને કાયદા રીતે નહીં લેતા, એના પર એક્શન લેજો, લોકોને સજા મળે. લોકોને તમને ખબર હશે કે ભૂતકાળમાં ગુજરાતમાં અનેક કિસ્સાઓ અને અનેક આવા ગુનાઓ થઈ ગયા છે જે અંધશ્રદ્ધામાં લોકો ખૂબ જ પીડાયા છે, લોકોના મૃત્યુ થયા છે. તમને અમુક ગુનાઓ કહી શકું તો ગુજરાતના બનાસકાંઠામાં, ગીર સોમનાથમાં 13 વર્ષની બાળકી સાથે પણ આજે 2 વર્ષ પહેલા 13 વર્ષની બાળકીને પોતાના બાપે એની બલી ચડાવી દીધી હતી. આવા અંધશ્રદ્ધામાં લોકો માનતા હતા અને નહીં માનતા હતા. લોકો આ ભુવાઓ પૈસાઓ લઈને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હતા. ત્યારે હું આ સરકારને એટલું જ કહેવા માંગુ છું કે માત્ર કાયદાને કાયદા પૂરતું ના રાખતા અને અમલમાં કરજો, ખાલી પેપર પર નહીં રાખતા. કેમ કે આ જ કાયદો કોંગ્રેસે 2008માં જ્યારે કુંવરજી બાવળિયા હતા ત્યારે એમણે પ્રસ્થાન મૂકેલું હતું કે આ કાયદો સૌથી પહેલા લાવવો જોઈએ, કેમ કે ખૂબ જ અંધશ્રદ્ધા વધી રહી હતી. ગૃહ વિભાગ દ્વારા આ બિલ જે છે પાસ કરી દેવામાં આવ્યું છે, તો ખાસ કરીને અંધશ્રદ્ધા લોકો નહીં એ કરે, જાદુ છે, કાળા જાદુ લોકો માને છે તે નહીં થાય, તેના માટે આપ શું માનો છો? મારું એવું માનવું છે કે ગૃહમાં ગુજરાતના વિધાનસભામાં જે આ બિલ પસાર થયો છે, બિલ મંજૂર કરવામાં આવ્યો છે, હવે મને એવું લાગે છે કે આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતની જનતા જે છે એ કાળા જાદુ છે, અંધશ્રદ્ધા છે, આ બધી વાતોથી દૂર રહીને અને જે ખરેખર હકીકત સત્ય ઘટના હોય એના ઉપર ચાલશે. અને ગુજરાત પોલીસને મારું કહેવું છે કે જો હવે ગુજરાત સરકારે પણ આ કાયદો પસાર કરી દીધો છે અને ગુજરાત સરકાર આ કાયદો પસાર કરવા પાછળ એટલું જ ગુજરાત સરકારનું હેતુ છે કે ગુજરાતમાં જે કંઈ અંધશ્રદ્ધાઓ થાય છે, જે કંઈ કાળા જાદુઓ થાય છે, આવી જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ પર કંટ્રોલ થાય અને નિયંત્રણ રાખવામાં આવે. એટલે ગુજરાત પોલીસ પણ આ બાબતે સચેત રહે અને ગુજરાતની જનતા જે આ બધી બાબતોમાં સફળાતી હોય છે એ લોકોને મદદ કરવા માટે ઊભા રહે. ખાસ કરીને જે રીતે આ અઘોરી પ્રથા માનવામાં આવે છે અને કાળા જાદુની અંદર ઘણી બધી લોકોનો ભોગ પણ લેવાતો હોય છે, હવે એના માટે સજા પણ એક કાયદાકીય રાખવામાં આવી છે. ચોક્કસ આ નિર્ણયને ફર્સ્ટ ઓફ ઓલ તો હું આવકારું છું ને ગુજરાત સરકારને બી અભિનંદન આપું છું ને એની અંદર 50,000 રૂપિયા સુધીનો દંડ અને 6 મહિનાથી 7 વર્ષ સુધીની જે જોગવાઈ પણ રાખવામાં આવી છે એ ખરેખર આવકારદાયક છે. કેમ કે જે પ્રજા છે ઘણી જગ્યાએ મેં આવા પીડાતા જોયેલા છે અને આના લીધે કોઈ હોસ્પિટલ નથી જતા ને એવા પણ ઘણા કિસ્સા મારા પણ પ્રકાશનમાં આવ્યા છે. એટલે હું આ નિર્ણયને આવકારદાયક કરું છું અને જે પણ આવા તાંત્રિક વિધિ હોય કે મેલી વિદ્યાના નામે લોકોને જો આવી રીતે છેતરપિંડી કરતા હોય અને આવા જો સામે આવે તો ચોક્કસ એમના વિરુદ્ધમાં એવા કાયદા લેવા જોઈએ ને એવી એક્શન લેવી જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ કરે નહીં. આના લીધે કેટલાના ભોગ લેવરાયા છે, કેટલા પણ નાના માણસોના ઘર પણ ઉજળી ગયા છે, એવા પણ કિસ્સા ભૂતકાળમાં આપણી સમક્ષ આવેલા છે. એટલે કેટલાક
કિસ્સા તો પહેલે થયા જ છે. ગૃહ વિભાગ દ્વારા જે ખાસ કરીને બિલ બનાવવામાં આવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ બિલ જે મૂકવામાં આવ્યું અને બિલ પાસ થઈ ગયું છે, કઈ રીતે જુઓ? સૌપ્રથમ તો હું ગુજરાત સરકારને અભિનંદન પાઠવીશ કે આ કાળા જાદુઓ ભુવા ઉપર જે બિલ લાવ્યા છે એ ખૂબ સરાહનીય કાર્ય છે અને આ બિલ આવવાથી લોકોનું રક્ષણ થશે અને જે ઢોંગી બાબાઓ ભુવાઓ છે એ લોકો જે નિર્દોષ લોકોનો જીવ લેતા હતા, નિર્દોષ પશુઓની બલિ ચડાવતા હતા, તે હવે એવું નહીં થઈ શકશે. અને અમુક પોતાના સ્વાર્થ ખાતર ભુવાઓ પોતે અમુક નિર્દોષ લોકોને એકઠા કરીને બલિ ચડાવતા હતા, પછી પૈસાઓનો નાટક કરતા હતા, એ હવે નહીં થશે. અને કાયદો આવ્યો છે એટલે અમને એવું લાગે છે કે હવે સરકાર જાગી છે તો હવે કાયદો ચુસ્તપણે પાલન થાય અને સખતમાં સખત જે સજાનો ઉલ્લેખ થયો છે એ આ ગુજરાતની જનતાને લાભ નિવડશે એવું મને લાગી રહ્યું છે. એટલે ક્યાંક કાયદાને વળાવી તો રહ્યું છે, પરંતુ ક્યાંક લાગે છે કે કેટલાક ગામડાઓ કહી શકો કે શહેર કહી શકો, અવારનવાર શહેરોની અંદર પણ આપણે આ કાળા જાદુની, આ ભુવાઓની આ પ્રથાઓ આપણે જોતા જ આવ્યા છે. જી, ચોક્કસપણે કહી શકાય કે શહેરી વિસ્તારના જે લોકો છે, જે જનતા છે, એ થોડાક જાગૃત છે, પણ જ્યારે ગામડા વિસ્તારની આપ વાત કરી રહ્યા છો તો ગામડા વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં એવું છે કે ત્યાં હજી લોકો જે ડેવલપમેન્ટના નામે થવું જોઈએ, ડેવલપમેન્ટ થયું નથી, એ લોકો હજી પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. જ્યારે એમની ઉપર કોઈ તકલીફ આવે છે અંધશ્રદ્ધામાં, જ્યારે એમની ઉપર કોઈ ઘર છે કે એમનું કોઈ મિલકત છે કે એમના પૈસા છે, જ્યારે ભુવા કે જે પણ અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિ છે પણ એની પાસે માંગવામાં આવે છે, ત્યારે બરબાદ થઈ જાય એ પછી એ જાગવામાં આવે છે કે હું ખોટી જગ્યાએ ભરાઈ ગયો હતો એમ. એટલે વ્યવહારિક છે કે લોકો માટે જે છે આ બિલ મૂકવામાં આવ્યું છે. માત્ર આટલું જ પૂછીશ કે અંધશ્રદ્ધાને લઈને હવે સરકાર જાગૃત થઈ હોય, સરકાર દ્વારા એક બિલ પણ મૂકવામાં આવ્યું છે, બિલ પાસ થઈ ગયું છે. કોઈ પણ હવે કાળો જાદુ કરવા પહેલા વિચારે એવી સજાની જોગવાઈ છે. આપ શું માનો છો? સૌથી પહેલાં તો મારું માનવું એ છે કે આજકાલ જે આપણી સ્ટડી આગળ વધી રહી છે, આજકાલના છોકરાઓ જે રીતે આગળ વધી રહ્યા છે એ રીતે અંધશ્રદ્ધા એ સૌથી ખોટી માન્યતા છે, એમાં પડવું નહીં. અને આપણે આપણા બાળકોને એવા સંસ્કાર આપવા કે એ પોતે તો અંધશ્રદ્ધાથી દૂર રહે અને લોકોમાં પણ એવી જાગૃતિ ફેલાવે અને ઠેર ઠેર લોકો માટે એવા પ્રોગ્રામો કરે કે જે અમુક પછાત જાતિ છે, જે અનશિક્ષિત લોકો છે, એ લોકો સુધી જાગૃતિ પહોંચે અને અંધશ્રદ્ધાથી એ લોકો પણ દૂર રહી શકે. એટલે ક્યાંક અંધશ્રદ્ધાથી લોકો દૂર રહી શકે એવું તો સુરતી લાલાઓ માની જ રહ્યા છે, પણ સાથે સાથે સરકારનું જે આ બિલ પાસ કરવામાં આવ્યું છે, જે બિલ મૂકવામાં આવ્યું હતું અને એ બિલને લઈને પણ લોકો વખાણી રહ્યા છે કે દેર સવેર ભલે આ બિલ પાસ થયું છે અને બિલ પાસ થયા પછી હવે લોકોને જે લાભ થશે, કારણ કે કોઈ પણ હવે જે કાળો જાદુ કરશે અથવા કોઈ પાસે કરાવવામાં આવશે તો ત્યારબાદ તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 6 મહિનાથી લઈને જે છે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ, સાથે જ 50,000થી લઈને આગળ મોટી એમાં દંડ પણ કરવામાં આવશે, જેથી હવે આવનારા દિવસોની અંદર કોઈ પણ ભૂવો હોય કે કોઈ પણ કાળા જાદુ કરનારા હોય એમણે હવે ચેતવાની જરૂર છે. રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલને લઈને તેમના શું મંતવ્યો છે. હાલ એક તરફ આપણે વાત કરીએ સંસ્કૃતિની, ડિજિટલ યુગની, શિક્ષણવાળા યુગની, પરંતુ હજી પણ સમાજની અંદર કહી શકાય કે અંધશ્રદ્ધાનું દૂષણ છે તે નાબૂદ નથી થયું. તાજેતરમાં જ અનેક કિસ્સાઓ આવેલા છે કે લોકોએ પોતાના બાળકો પણ અંધશ્રદ્ધાની અંદર ગુમાવ્યા છે. જે લોકો અંધશ્રદ્ધાનો વેપાર કરે છે તે પોતાના આર્થિક ફાયદા અને પોતાની એક વિધિ માટે અનેક લોકોની બલીઓ લઈ લેતા હોય છે. ત્યારે સરકારે હવે કહી શકાય કે અંધશ્રદ્ધા બિલ પસાર કર્યું છે, જેની અંદર કહી શકાય કે 6 થી 7 વર્ષની કેદ, કોઈ પણ જામીન નહીં મળે, તેમજ 5 થી 50,000 સુધીનો દંડ ફટકારવાની વાત થઈ છે. તમે શું માનો છો? આ બધું બિલ પસાર થયું તેમ છતાં અંધશ્રદ્ધા નાબૂદ થશે ખરી? ના, થોડોક અંશ ફેર થશે, બાકી આમાં ફેર પડે એવું નથી. કારણ કે આનું એક કારણ કહું, અનેક આના ભુવાઓ, બાબાઓ, કારણ કે આમાં ઘણી બધી સ્ત્રીનું શોષણ થતું હોય, ઘણા બધા બાળકોનું શોષણ થતું હોય તંત્ર બાધાના નામે. ઘણી સ્ત્રીઓ જતી હોય કે ભાઈ મારે છોકરા નથી થતા, તો ભુવા ઘણી બધી સ્ત્રીઓનું હોય, બાબાઓ હોય, ઘણી જગ્યાએ શોષણ કરવામાં આવતું હોય. એટલે સરકારનું અંશ ફેર થશે, આમાં ફેરફાર મને થાય એવો કોઈ લાગતો નથી. સરકારની કથની અને કરણીમાં ફેર છે એ 100% છે, કારણ કે આનેથી જાજા બધા બનાવોમાં કાંઈ જાજો ફેર આવવાનો નથી. આની પહેલાં દીપેશ અભિષેકનું પણ ઘણીવાર બનાવ
બનાવ બન્યો હતો ત્યારે ખબર છે કે એ 2 છોકરાને તંત્ર વિદ્યા કરીને એને મારીને પછી એ કેસ અત્યારે હવે કોર્ટમાં પેન્ડિંગ છે. હજી એનું કોઈ જાતનું કાંઈ થયું નથી. સરકાર વાતો મોટી મોટી કરે પણ આનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ઘણી બધી સ્ત્રીઓ સાથે ઘણા બધા શોષણ થઈ રહ્યા છે અંધશ્રદ્ધા અને ધર્મના નામ ઉપર. કારણ કે ધર્મ હોવો જોઈએ. મારામાં પણ આસ્થા છે, પણ આસ્થા કેવી કે પૈસાના નામે લૂંટફાટ મચાવી, તંત્રબાધાના નામે લૂંટફાટ મચાવી. અને તમે જો અત્યારે બધી બાજુ ભુવાઓ અને બાબાઓ અત્યારે ધર્મના નામે ધંધો કરી રહ્યા છે. તો ભાઈનું કેવું છે ધર્મના નામે ધંધો થઈ છે, સરકાર બિલ લાવી છે, પરંતુ કથની અને કરનીમાં ફેર હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક બિલની ઉપર કામગીરી થવી યોગ્ય એ નથી દેખાઈ આવી. તમે શું કહો છો? હું તો સરકારને પહેલાં અભિનંદન દઉં છું. કાયદો ખરેખર સારો છે અને ગુજરાતમાં આવા ધુતારાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને ભાવનગરમાંથી માંડીએ કે ગુજરાતમાં અનેક શહેરોમાં અનેક બનાવ એવા બન્યા છે કે પોતાના આખા પરિવારને મારી કાઢે છે આ અંધશ્રદ્ધાના કારણે. અને અનેક બહેનો, વૃદ્ધ લોકોનું સોનુનું ડબલ કરવાના આવા બધા બનાવો બને છે. તો હું એવું માનું છું જે કાયદો લાવ્યા છે ખરેખર કાંઈ ફરક નહીં પડે, પણ 10% ફેર પડશે. તો હું એવું માનું છું કે કાંઈક આપણે લોકોનું સારું થવાનું છે અને જરૂરી છે. હું તો કહું આ કાયદા લાવ્યા એની કરતાં પણ વધારે કડક કાયદા લાવવાના હું અભિનંદન છું. રાજકોટ જોધા જે છે એને અભિનંદન દઉં છું કે એ પણ આ કાર્ય કરી રહ્યું છે, ત્યારે વેલકમ કરું છું. અને જરૂરી છે અત્યારે આ કાયદો લાવવાનું, કારણ કે ગુજરાતમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એને ઘટાડવા માટે કાંઈક ને કાંઈક સરકારે કર્યું છે, તો હું સરકારને અભિનંદન દઉં છું. આ બાબતે સરકારને અભિનંદન દે છે, કારણ કે 10% કામ તો લોકો એવું ઈચ્છે છે. તમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા છો, ગ્રામ્ય વિસ્તારમાં આવા કિસ્સાઓ ઘણા બનતા હોય છે. શું કહેશો, આ કાયદાથી ગ્રામ્ય વિસ્તારની અંદર કંઈ ફેર પડે ખરી? સાહેબ, મારું કહેવું એવું છે કે સરકાર કાયદો લાવી છે, ખૂબ સારો કાયદો લાવી છે. અમારા પ્રમુખ સાહેબે કીધું, સરકારને અભિનંદન છે. પરંતુ મારી એક વિનંતી છે કે આવા અંધશ્રદ્ધા જે ફેલાવી રહ્યા છે એની માટે લડવાવાળા અમારા સાહેબે નામ કીધું રાજકોટની અંદર એવા એક મનસુખભાઈ રાઠોડ કરીને છે, એ પણ બહુ ખૂબ અંધશ્રદ્ધા માટે બોલે છે. પરંતુ મારું એ કહેવું છે કે જો અંધશ્રદ્ધા હકીકત બંધ કરાવી હોય અને આ જાહેરાતની દુનિયા છે, આ યુગ જાહેરાતનો છે, તો મારું તો એ કહેવું કે સરકાર ફેસબુક, વોટ્સઅપની અંદર જે આ બધી જાહેરાતો આપે છે, વોટ્સઅપ ને ફેસબુક, વોટ્સઅપ ને ફેસબુક જ એના સીલ કરાવો ને, તો તેથી કરી બીજા વોટ્સઅપ, અત્યારે મોબાઈલ એટલે તમારે રમકડું થઈ ગયું છે. મોબાઈલની અંદર જોઈને નાના બાળકો પર ઇફેક્ટ પડે છે, પણ ફેસબુક ને વોટ્સઅપ જ આ વસ્તુની વાયરલ બંધ કરાવવું જોઈએ એવું મારું માનવું છે. ખૂબ જ સરસ વાત કરી ભાઈએ કે ડિજિટલ યુગનો પણ અંધશ્રદ્ધામાં ઉપયોગ થઈ રહ્યો છે. તમે શું કહેશો? તમે પણ આ લડત એક લડી રહ્યા છો, અંધશ્રદ્ધાથી તમે લોકોને સમજાવી રહ્યા છો, તો આ કાયદાથી તમે શું માનો છો કે આવા લડવૈયા જે છે તે લોકોને આનાથી હિંટ મળશે ખરી? મારું તો એક એવું કહેવું છે કે અમારા પ્રમુખ સાહેબ જે ભાવનગર શહેરના કોંગ્રેસના માજી પ્રમુખ એવા પ્રકાશભાઈ વાઘાણી અને અમારા કોળી સમાજના આગેવાન એવા ધર્મેશભાઈ અને ભાઈશ્રીએ જે વાત કરી તદ્દન સાચી વાત છે. અને સરકારને મેં અભિનંદન આપીએ છીએ કે આ ખરડો પ્રચાર કર્યો છે. પણ મારું કહેવાનું એવું છે કે નાના લોકો જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે, એ હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, હું પણ ધર્મને માનું છું, પણ ધર્મ એ રીતને મારવાનું હોય કે તમે આજે ઘરે મૂર્તિ લાવો અને 10 દિવસ મૂર્તિ રાખો અને તમે પછી કાદવમાં પધરાવી દો, એ એક અંધશ્રદ્ધા છે. હું ધર્મનો વિરોધ નથી કરતો, 100% અંધશ્રદ્ધા છે. બીજી વસ્તુ કે સરકારને મેં આ માધ્યમ દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, તમારા સમાચાર દ્વારા એવું એક કહેવા માગીએ છીએ કે ખરેખર સોશિયલ મીડિયામાં જે અમુક તાંત્રિકો છે એ જાહેરાત કરે છે કે ભાઈ તમારે કાંઈ સંતાન ન થતું હોય, તમારે કાંઈ જીવનમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો અમે સોલ્વ કરી આપશું. અરે ભાઈ, તમે જો સોલ્વ કરી શકતા તમે આવી જાહેરાત તુલમ આપો છો. તમે પોતાના જો તમે પોતે કેપેબલ હો તો લોકોની એમનામ સેવા કરો ને. એટલે આ એક મોટી અંધશ્રદ્ધા આ છે કે સોશિયલ મીડિયામાં આ લોકો જે જાહેરાત આપે છે, જે યુટ્યુબ છે, ફેસબુક છે, જાહેર પેપરમાં આપણે જે રોજના પેપર આવે એમાં જે જાહેરાતો આવે કટિંગમાં, તો હું સરકારને એવી વિનંતી કરું કે જે લોકો આવી જાહેરાત આપે, પેપરમાં કટિંગમાં જે જાહેરાત આપે છે એની ઉપર કડક કાયદો લાવો, જેથી કરીને લોકો એ બાજુ પ્રોત્સાહિત દોરાય નહીં. અને ખરેખર આ સરકાર જે કાયદો લાવી છે એ ખરેખર બહુ સારો છે, અભિનંદનને પાત્ર છે. પણ હજે બીજી વાર કહેવા માગું છું, અંધશ્રદ્ધા એટલે એવી વસ્તુ કે માતાજીને તમે જનાવર ચડાવો, દાખલા તરીકે પશુનું બલિ ચડાવો, તમે 10 દિવસ માતાજીની મૂર્તિ લાવી અને તમને ગટરમાં વહેરાવી દો, પગે ઠેબ્યા ચડે, એ ખરેખર અંધશ્રદ્ધા છે. અમે માતાજીને માનીએ છીએ, અમે ધર્મમાં માનીએ છીએ, પણ ખરેખર આ છે એ અંધશ્રદ્ધા છે. અમારું કહેવાનું એવું છે. એ ચોક્કસ ભાઈનું કહેવું છે, ધર્મમાં શ્રદ્ધા
અને અંધશ્રદ્ધા અલગ છે. શ્રદ્ધા રાખવી જરૂરી છે, પરંતુ અંધશ્રદ્ધાના નામે જે ઘણા લૂંટફાટો થાય છે, અગાઉ જેમ ભાઈએ વાત કરી, સોશિયલ મીડિયાની અંદર ખુલ્લેઆમ અંધશ્રદ્ધાવાળા લોકો છે એ લોકોને લૂંટવા માટે આમંત્રણ કરે છે. પણ સરકારે જે નિયમ લાવ્યો છે, ખરડો પસાર કર્યો છે, તેને લઈને આ બધું બંધ થશે ખરી? સરકાર જે નિયમ લાવી છે એનું ચોક્કસપણે અમલીકરણ થવું જોઈએ, કેમ કે અમુક બાબાઓ દ્વારા પોતાના આર્થિક લાભ માટે જે ગરીબ અને નાના લોકોનો જે લૂંટ મચાવી છે, અમુક સોનું લઈ જાય, અમુક રૂપિયા લઈ જાય, લોકો એમાં ભોળવાઈ જતા હોય છે. એટલે સરકારે એમાં ચુસ્તપણે પગલાં લેવા જોઈએ. આ બાબા છે, આ લોકોને એની ઉપર કડકપણે કાર્યવાહી થવી જોઈએ, મારું માનવું છે. કાયદો લાવ્યો છે, પરંતુ કાયદાનું અમલ કડક થવું જોઈએ તેવું ભાઈનું કહેવું છે. આપનું શું કહેવું છે? મારું પણ કહેવું છે કાયદાનું પાલન તો થવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક તમે મીડિયામાં જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો તો અંધશ્રદ્ધામાં સરકાર પોતે પણ સામેલ હોય છે. ક્યાંક ને ક્યાંક બાપાની અહીંયા દુઆ લેવા જાય છે, બાપાની અહીંયા દર્શન કરવા જાય છે. હા, આશારામ બાપા કે અહીંયા દેખાતા હતા તે પહેલાં કે અંધશ્રદ્ધા કેવી હતી એમ, તો લોકો અહીંયા સેવા તો લેવા જાય છે. તો એટલે મારું એમ કહેવું કે સરકારે આ કાયદો લાવ્યા છે પણ આનો અમલ થાય એવું લાગતું નથી. કાયદો લાવ્યા છે પણ અમલ થાય એવું નથી લાગતું. તમને પૂછવા માંગીશ, તમે અમને એવું કંઈક એવો મુદ્દો પણ છે, ઘણી જગ્યાએ સરકારના લોકો પણ અંધશ્રદ્ધામાં જોડાયેલા હોય છે અને પછી પાછળથી વિડીયો વાયરલ થાય છે, શું કહેશો? હું તમને એક દાખલો આપું નાનો એવો, કે આપણે પહેલાં ટીવીમાં માધ્યમથી આવતું કે નિર્મળ બાબા આવતા, એની ટિકિટ એન્ટ્રી 2000-3000 રૂપિયાની એન્ટ્રી હતી અંદર જવાની. અને પછી બધાને કહેતા કે ભાઈ તમે પાકીટ ખોલો અને 2 વાર હાથ ફેરવો તો તમારું પાકીટ, તમારે સમૃદ્ધિ વધી જશે. તો પછી મારું કહેવું એમ નિર્મળ બાબાને કહેવું હતું કે તમે જ ઘરે કરવા માંડો ને ફી હું કામ 2000 રૂપિયા ફ્રીમાં રાખો ને તમારો શો. મતલબ લોકો કાંઈક ને કાંઈક ફસાયેલા હોય, દુઃખી હોય, એને કોઈ રસ્તા ન મળતા હોય, ત્યારે હું એવું માનું છું કે ત્યાં અંધશ્રદ્ધા બાજુ વળે છે. એ રસ્તો જોવા માટે, કાંઈક દીવો જોવા માટે, પ્રગતિ જોવા માટે. પણ મને એવું લાગે છે અંધશ્રદ્ધામાં જે માણસ એકવાર ઘૂસી જાય છે એને બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અને જો ખરાબ બોલે તો કે ઉપરનો ડર લાગે, ન બોલે તો કે મૌન છે. મતલબ અંધશ્રદ્ધા વિષય એવો છે અને શ્રદ્ધા એ અલગ પ્રકારનું છે. અને અંધશ્રદ્ધાથી આજે હું એવું માનું છું લોકો પીડાઈ રહ્યા છે, દુઃખી થયા છે અને પોતાની દિશા લેવા માટે અંધશ્રદ્ધા તરફ વળે છે. જે ચોક્કસ આ ભાવનગરના વતની હતા, જેમ લોકોએ પોતાનો જે મંતવ્ય છે તે રજૂ કર્યું છે. સરકારના કાયદાને વધાવ્યા છે, પરંતુ સરકારની નજર સમક્ષ ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે અંધશ્રદ્ધા લૂંટ થઈ રહી છે એ લૂંટને સૌ પ્રથમ બંધ કરવી જરૂરી છે. બીજી તરફ જે ભાવનગરના લોકો છે તેને એવું પણ મંતવ્ય છે કે સરકાર કાયદો લાવી છે તેને વધારવા જેવો છે, સરસ કાયદો છે, પરંતુ કાયદાનું અમલીકરણ પણ ખૂબ જ કહી શકાય કે ચોક્કસપણે કરવું જરૂરી છે. તો તે લોકો છે અંધશ્રદ્ધાથી બહાર આવશે અને સરકારે જે સારા ધ્યેય સાથે જે ખરડો પસાર કર્યો છે તે ખરડાનું પાલન અને અમલીકરણથી લોકો અંધશ્રદ્ધાથી દૂર થશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ જૂનાગઢના લોકો પાસેથી જાણીએ કે વિધાનસભામાં રજૂ કરાયેલ અંધશ્રદ્ધા વિરોધી બિલને લઈને તેમના શું મંતવ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધી રહ્યા છે અને જેને લઈને હવે વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે. એટલે ખરેખર શું આ અંધશ્રદ્ધાનું જતિંગ બંધ થશે કે નહીં, જેને લઈને આપણે આજે જૂનાગઢ વાસીઓ પાસેથી જાણીશું કે દિવસે ને દિવસે અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં વધારો થતો હોય છે અને ક્યાંક જે ધતિંગો થતા હોય છે અંધશ્રદ્ધાના નામે, જેને લઈને બિલ રજૂ કરવામાં આવ્યું છે. શું કહેશો? રાજ્ય તો નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જતું હોય એવું જોવા મળે છે. ત્યારે જે અંધશ્રદ્ધાની અંદર જે ઘણા લોકોના શોષણ થતા હોય છે અને ખાસ કરીને મહિલાઓનું શોષણ વિશેષ થતું હોય છે એવું જાણવા મળે છે. ત્યારે આ જે પ્રથા છે તાકીદે જે બંધ થવી જોઈએ. અગાઉના કાયદામાં પણ આ વસ્તુની જોગવાઈ હતી, પરંતુ આને કડક રીતે પાલન થતું ન હોવાનું ધ્યાનમાં આવેલું છે. ત્યારે કેટલાક લેભાગુ લોકો અને જે તે ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયાની અંદર માધ્યમથી મોટી મોટી જાહેરાતો પણ કરતા હોય છે કે જાદુનીકરણ ને વસીકરણ એવી અલગ અલગ નામોથી, અને આ વસીકરણ આટલામાં આમ થઈ જશે તેમ થઈ જશે. તો આ પણ તાકીદે બંધ થવું જ જોઈએ અને બંધ થવું જ જોઈએ, કારણ કે આના કારણે જે લોકો છે, ખાસ કરીને અશિક્ષિત લોકો છે, એના તરફ વધારે દોરાતા હોય છે અને એનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ થતું હોય છે. તો આ તાકીદે યોગ્ય થાય તે જરૂરી છે. ખાસ કરીને અશ્વિનભાઈ, અંધશ્રદ્ધાના કિસ્સામાં અનેક લોકોના જીવ પણ ગયા છે.
અને હવે આ સરકાર દ્વારા વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું છે જેમાં દંડની જોગવાઈ સહિતની છે. ખરેખર આ બિલ પસાર થયું છે તેના લઈને શું કહેશો? આ બિલ જનજાગૃતિ માટે બહુ આવકાર્ય બાબત છે, પણ ભારતના જે કઈ કાયદાઓ છે એ કાયદાઓમાં આના બધા પ્રાવધાનો છે જ, પરંતુ એને કાયદાકીય રૂપ આપી અને જો આનું અમલીકરણ થાય તો એ બધું અતિ આવકાર્ય બાબત છે. પણ કાયદાઓ વધતા જાય છે, કાયદાની અમલવારી કરવા વાળા લોકોમાં ભ્રષ્ટાચાર તો વ્યાપેલો જ છે. આમાં પણ એક વધારાનો ન થાય એ પણ સરકારે જોવાનું રહેશે. એટલે એકંદરે આ બિલ આવકારીએ છીએ, પરંતુ ઘણી બધી જ્ઞાતિઓમાં જે ધાર્મિક વિધિનો ભાગ હોય છે કે કોઈને વધાવવાના હોય કાંઈ હોય તો ભુવાઓ છે પોતે સાંકળ શુદ્ધાવસ્થામાં જ કરતા હોય છે, પણ આવી બાબતોને પણ સાંકળી અને જો આની તોડબાજી ન થાય એ માટે સરકારે જાગૃત બનવું પડશે એવું અંગત રીતે માનું છું. ખાસ કરીને દોરા ધાગાના નામે પણ ધતિંગ થતા હોય છે અને જેને લઈને હવે આ કાયદો જે બનાવવામાં આવે છે, બિલ પસાર કરવામાં આવે છે, કઈ રીતના જુઓ છો? પહેલી વાત તો એ છે કે સરકારે જે બિલ એમ કે અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદર જે પાસ કર્યું છે એને અમે આવકારીએ છીએ, પણ સાથે સાથ ફક્ત લોકોની જે લાગણીઓ હોય છે, ધાર્મિક માન્યતાઓ હોય છે, પરંપરા હોય છે, એને કોઈ જાતની ઠેસ ના પહોંચે અને જે લોકો જે અંધશ્રદ્ધાના નામ માથે, ચમત્કારોના નામ માથે, ખાસ કરીને આનો વધારે કોઈ ભોગ બનતી હોય તો મહિલાઓ ભોગ બની જાય છે. આનો ખાસ જરૂરી છે કાયદો ત્યારે જ અમલ થાય. આપણા બંધારણની અંદર પણ દ્રષ્ટિ છે કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવી તો સરકારો છે એ પાયાનો જે પ્રશ્ન છે વિદ્યાર્થીનો કે બચપનથી જ એને એમ કે ભણવાની અંદર અભ્યાસમાં એવા પુસ્તકો પણ હોવા જોઈએ કે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે અને આવી અંધશ્રદ્ધા એમ કે ધર્મના નામ માથે જે અંધશ્રદ્ધા ફેલાવી અને લોકોનું શોષણ કરે છે, આવા લોકો અને માથે કડક પગલાં લે. લોકોએ પણ જાગૃત બનવું જોઈએ. અને પહેલી વાત એ છે કે તમે જે એમ કે કાયદો બનાવ્યો એનો કોઈ એવા માણસો ભોગ ના બને કે જે ખરેખર એની ધાર્મિક માન્યતાઓ છે એમાં અંધશ્રદ્ધા છુપાયેલી. અંધશ્રદ્ધા એ છે કે બીજા પાસેથી પૈસા લૂંટવા, એમ કે માનવ બલિ ચડાવવું, બાળકોને ભોગ લેવાની અંદર, પછી આની અંદર ધન છે એ ભેગું કરવું, આ અંધશ્રદ્ધાનો એક ભાગ છે. આવા લોકોની સંપત્તિ પણ જપ્ત કરવી જોઈએ. આ કાયદાની અંદર ઉમેરવો જોઈએ કે આવા લોકોને છેતરે છે, આ ધર્મ નથી અંધશ્રદ્ધા છે, એનો સરકાર કડક રીતે અમલ કરે એવું હું માંગણી કરું. ખાસ કરીને આ જે કાયદો જે નવો પસાર જે બિલ કરવામાં આવ્યું છે ને જેને લઈને તેની કડક કાર્યવાહી થાય અને અંધશ્રદ્ધાના જે ધતિંગો છે તે બંધ થાય તેવી પણ હાલ જૂનાગઢવાસીઓ માંગ કરી રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.